ગુડ મોર્નિંગ. ચલો કે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ ઉદાહરણને સ્ટડી કરી ગયા. ઉદાહરણ નંબર 7.14 અને 7.13. આજે આપણે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર એના ઉપર ચર્ચા કરીએ છીએ. નોર્મલી આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે રેખીય ગતિ જોડે ચાક ગતિને સરખાઈ ત્યારે આપણે જોયું કે ચાક ગતિની અંદરની જે રાશિઓ છે એ રેખીય ગતિની રાશિઓ સાથે કઈ રીતે સામ્યતા ધરાવે છે. આગળ જ્યારે આપણે સરખામણી કરી તો ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, તો એ આપણું વી બરાબર V0 પ્લસ એટી એના જેવું સમીકરણ હતું. પણ ત્યારે આપણે જે ચર્ચા કરી એમાં આપણે શુદ્ધ ગતિકીની સરખામણી કરેલી છે. મતલબ કે ત્યાં આપણે કોઈ બાહ્ય અસરોને ધ્યાનમાં લીધી નથી. એનો મતલબ એવો થઈ ગયો કે જ્યારે હું V બરાબર V0 પ્લસ એટી સમીકરણને રિપ્રેઝેન્ટ કરું છું ત્યારે ત્યાં લાગતા બળની ચર્ચા જ નથી. એ રીતે અહીંયા જ્યારે હું ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટીની ચર્ચા કરું છું ત્યારે પણ ત્યાં કોઈ જ જે ચાક ગતિ માટે જવાબદાર બળ જેને આપણે ટોર્ક કહીએ ત્યાં કોઈ પણ પ્રકારનું ટોર્કની રજૂઆત આપણે કરેલી નથી. પણ હવે આપણે આ ટોપિકની અંદર ટોર્કની અસર અને એના આધારે ચાક ગતિનું ગતિશાસ્ત્ર આપણે એ પોઈન્ટ ઉપર અહીંયા ચર્ચા કરીએ છીએ. જે પ્રમાણે આપણે જોઈએ કે રેખીય ગતિની અંદર થયેલું કાર્ય, કેમ કે જ્યારે થયેલા કાર્યની વાત થાય તો કાર્ય એ નોર્મલી બળ સાથેની ચર્ચા છે. એટલે કે જ્યારે કાર્યનું સૂત્ર આપણને મળે તો કાર્ય આપણને dx જેટલું જો સ્થાનાંતર થતું હોય તો કાર્ય જે મળે છે એ કેટલું હોય છે તો f dx જેટલું. તો એ f dx જેટલું હશે. તો અહીંયા પણ આપણને જે કાર્ય મળશે એ કેટલું મળશે? ટોર્ક ઇન્ટુ ડી થીટા જેટલું. કારણ કે એફને સમતુલ્ય ટોર્ક છે અને ડી થીટાને સમતુલ્ય અહીંયા dx છે, અથવા dxને સમતુલ્ય અહીંયા ડી થીટા છે. એકબીજાની સાપેક્ષમાં આપણે રજૂઆત કરી શકીએ. ચલો પહેલાં તો આપણે એક સરળતા ખાતર આપણે અહીંયા સ્થિર અક્ષ લીધી. યાદ રાખજો, જ્યારે સ્થિર અક્ષ હોય છે ત્યારે પહેલાં તો આપણે જોઈએ કે બળને સમતુલ્ય રાશિ અહીંયા કઈ છે તો ટોર્ક છે. હવે અહીંયા ટોર્ક એ સદિશ રાશિ છે એટલે આપણે જાણીએ છીએ કે સર ટોર્કના બે ઘટકો મળે. એક જે ઘટક છે અક્ષને સમાંતર ઘટક, અને બીજો જે ઘટક છે એ અક્ષને લંબ ઘટક. એટલે આપણી પાસે અહીંયા કેટલા ઘટકો છે? બે. અક્ષને સમાંતર ને અક્ષને લંબ. હવે અક્ષને લંબ ઘટકો અક્ષનું પરિભ્રમણ કરાવશે, અને આપણે અહીંયા જઈએ છીએ કે જ્યારે અક્ષને પરિભ્રમણ કરાવશે તો અક્ષ ભ્રમણ કરશે. અહીંયા તો આપણે અક્ષને સ્થિર ધારી છે. એનો મતલબ એવો થઈ ગયો કે અક્ષને લંબ ઘટકો, ટોર્કના અક્ષને લંબ ઘટકોનું અહીંયા અસ્તિત્વ નથી. અથવા બીજી રીતે કહીએ તો અહીંયા ટોર્ક એવી રીતે ઉદ્ભવે છે કે ટોર્કના અક્ષને લંબ ઘટકો એ એકબીજાની અસરને નાબૂદ કરશે. મતલબ કે લંબ ઘટકોને કારણે મળતું પરિણામી ટોર્ક શૂન્ય હશે. હવે આપણે જાણીએ છીએ કે ટોર્કનું ફોર્મ્યુલા શું? R ક્રોસ F. એનો મતલબ એ કે ટોર્ક એ આરને પણ લંબ હશે અને એફને પણ લંબ હશે. એટલે જો અક્ષને સમાંતર ટોર્કની જો વાત કરતો હોય તો એફ હંમેશા ક્યાં લાગવું જોઈએ? અક્ષને લંબ સમતલમાં. એટલે કે અહીંયા આપણો બીજો પોઈન્ટ એવો થયો કે આપણે માત્ર એ બળોની જ વાત કરીશું જે અક્ષને લંબ સમતલમાં આવેલા હોય. એટલે કે આ બળોને કારણે ઉદ્ભવતું ટોર્ક એ અક્ષને કેવું મળશે? સમાંતર. એનો મતલબ થઈ ગયો કે અક્ષને સમાંતર બળોની આપણે ચર્ચા કરવાની નથી. બીજો પોઈન્ટ, આર પણ ટોર્કને કેવું હશે? લંબ. એનો મતલબ કે આર પણ અક્ષને લંબ સમતલમાં જ હોવું જોઈએ. એટલે આપણે કહીએ છીએ કે સ્થાન સદિશના પણ માત્ર એ જ ઘટકો ધ્યાનમાં લેવાની જરૂર છે કે જે અક્ષને કેવા હોય? લંબ હોય. તો અહીંયા આપણે રેડ લાઇનની અંદર એ બંને પોઈન્ટ્સને રિપ્રેઝેન્ટ કરેલા છે. ચલો હવે આપણે જે અહીંયા ચર્ચા કરવી છે કે ટોર્ક દ્વારા થતું કાર્ય. અહીંયા તમે આકૃતિને જોઈ શકો છો. અહીં જે આકૃતિ છે એમાં જે અક્ષ છે એ અક્ષ એક તો સી બિંદુમાંથી પસાર થાય છે. સી એ આપણું અહીંયા ઉદ્ગમ બિંદુ તમે લઈ શકો, સંદર્ભ બિંદુ લઈ શકો. સીમાંથી પસાર થતી અક્ષ અને જે તમને પુસ્તકનું પાન દેખાય છે એટલે કે એક્સ ડેશ વાય ડેશ સમતલ જે દેખાય છે સમતલને લંબ, તો અહીંયા એ અક્ષ જે છે એ ઝેડ અક્ષ છે. એટલે આપણે અહીંયા
સ્થિર ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થનો એક પ્રતિનિધિ કણ આપણે ધારી લઈએ, ધારો કે પી છે. હવે તમે અહીંયા આકૃતિની અંદર જુઓ છો કે શરૂઆતમાં જે અહીંયા પી કણ છે XY સમતલમાં છે. હા, અહીંયા બુકની અંદર એ લોકોએ x'(y' લખેલું છે, મેં XY સમતલ લખેલું છે. કોઈ ફરક નથી મોટો કંઈ પડતો એમાં. તમે x'(y' યુઝ કરો તો પણ પ્રોબ્લેમ નથી. ચલો, તો અહીંયા પી કણ એ XY સમતલમાં છે. એનો એક સ્થાન અહીંયા આપણે જોવા જઈએ તો આપણી પાસે શરૂઆતમાં કયું છે તો P1. તો અહીંયા તમે જુઓ છો કે P1 એ એનો પ્રારંભિક સ્થાન છે. એ વખતે એનો જે અહીંયા ખૂણો છે એ તમે અહીંયા જોઈ શકો છો કે સર એનો એ વખતે જે ખૂણો છે એ થીટા જેટલો છે. તો અહીંયા થીટા એ એનો ખૂણો છે. ચલો, હવે આ કણ પર એક બળ લાગે છે. તમે ત્યાં જોઈ શકો છો કે P1 સ્થાને લાગતું બળ F1 છે. તો અહીંયા તમે F1 ને ક્લિયર જોઈ શકો છો કે આ સર એ F1 જેટલું બળ અહીંયા લાગે છે. અને આ F1 ની અસર હેઠળ એ DS1 જેટલું સ્થાનાંતર કરશે. એ એનું રેખીય સ્થાનાંતર છે. તમે એને જોવો છો કે રેખીય સ્થાનાંતર એ તમે ત્યાં જે વર્તુળાકાર અક્ષ છે એ વર્તુળાકાર અક્ષને સ્પર્શકની દિશામાં છે અને P1' સ્થાન ઉપર એ પહોંચે છે. તો એનો મતલબ થયો કે કણ ડેલ્ટા ટી સમયમાં P1 થી ક્યાં પહોંચે છે P1' ઉપર, અને એ વખતે એનો રેખીય સ્થાનાંતર DS1 છે. બીજો એક પોઈન્ટ તમે જોવો છો કે C થી લઈને P1 સુધીનું જે અંતર છે એ કેટલું છે R1 જેટલું. મતલબ કે એની ત્રિજ્યા એક તો R1 છે, તો એનો સ્થાન સદિશ R1 છે, એટલે કે CP1 બરાબર R1. તો અહીંયા આપણે કહી શકીએ કે અહીં કણનું પ્રારંભિક સ્થાન જે P1 છે તો તેના વર્તુળ માર્ગની ત્રિજ્યા CP1 બરાબર શું થશે R1. P1' ઉપર પહોંચે ત્યારે એણે કરેલું રેખીય સ્થાનાંતર DS1. વધારાનો ખૂણો અહીંયા તમે જોઈ શકો છો કે સર D થીટા જેટલો એ વધારાનો કોણ રજૂ કરે છે. ચલો, આ જે D થીટા છે એ D થીટા જેટલું જો એનું કોણીય સ્થાનાંતર થતું હોય તો આપણને ખબર છે કે રેખીય સ્થાનાંતર અને કોણીય સ્થાનાંતર વચ્ચેનો સંબંધ છે એટલે કે ચાપ અને અંતરનો. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો એના આધારે આપણે અહીંયા કહી શકીએ કે DS1 બરાબર R1 ઇન્ટુ D થીટા. આટલું એ સ્થાનાંતરનું રેખીય સ્થાનાંતરનું માન હશે. ક્લિયર છે કે જે વર્તુળાકાર જે પથ છે, વર્તુળાકાર પથ છે, એ વર્તુળાકાર પથ પર P1 ને સમાંતર હશે. બીજું આપણે કહીએ તો સ્પર્શકની દિશામાં. ચલો, D થીટા જો કોણીય સ્થાનાંતર હોય, DS1 જો એનો રેખીય સ્થાનાંતર હોય, તો આપણને ખબર કણ પર થતું કાર્ય મારે લખવું હોય તો dW1 બરાબર F1.DS1. આકૃતિ પ્રમાણે સૂત્ર પ્રમાણે આપણે F.D લઈએ છીએ, તો અહીંયા F1.DS1. ચલો, એને આપણે સૂત્રની રીતે કન્વર્ટ કરીએ તો ડોટ ગુણાકાર છે એટલે એ ફોર્મ્યુલા બની જશે F1DS1 cos phi1. ત્યાં જોઈ શકો છો કે F1 અને DS1 વચ્ચેનો ખૂણો અહીંયા કેટલો દર્શાવેલો છે phi1 જેટલો. ચલો, આપણી પાસે ખૂણો આવી ગયો. બીજી વાત આપણે અહીંયા કરીએ તો DS1 ની જગ્યાએ હું R1 D થીટા લઈ શકું, એટલે આપણે DS1 ની જગ્યાએ રિપ્લેસ કરીને R1 D થીટા લીધા. એક તો પોઈન્ટ આ. ચલો, બીજું તમે અહીંયા જોઈ શકો છો કે CP1 એ સ્ટ્રેટ લાઇન છે, DS1 એ સ્પર્શક છે. CP1 એ ત્રિજ્યા છે અને DS1 એ સ્પર્શક છે. આપણે જાણીએ છીએ કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે હંમેશા કેટલાનો ખૂણો હોય 90નો. તો અહીંયા એક પોઈન્ટ ક્લિયર છે કે સર phi1 પ્લસ alpha1 બરાબર 90. હવે જો phi1 પ્લસ alpha1 બરાબર 90 હોય તો phi1 બરાબર લખો શું લખાય 90 માઇનસ alpha1. આ પોઈન્ટને ખાસ આકૃતિ ઉપરથી ક્લિયર કરેલો છે એટલે અહીંયા આપણે phi1 ને રિપ્લેસ કર્યું, એની જગ્યાએ કઈ વેલ્યુ લખી 90 માઇનસ alpha1. હવે આપણે જાણીએ છીએ cos 90 માઇનસ alpha1 cos 90 માઇનસ થીટા સાઇન થીટા થઈ જાય, એટલે આપણી પાસે ફોર્મ્યુલા આવી ગયો F1 R1 D થીટા સાઇન alpha1. હવે આપણે બીજો પોઈન્ટ વાત કરીએ કે F1 ને કારણે અસરકારક ટોર્ક. તો આપણે જાણીએ છીએ કે સર F1 ના આપણને બે ઘટકો મળે. એક જે નોર્મલી DS1 ને લંબ હશે એટલે કે CP1. એ CP1 જે સદિશ છે DS1 ને કેવો છે
સોરી એટલે DS1 ને લંબ છે અને બીજો DS1 ને સમાંતર, એટલે કે તમારું સ્થાનાંતર થાય છે એ દિશામાં. એટલે F1 ના આપણી પાસે બે ઘટકો થઈ ગયા. એમાંથી જ્યારે આપણે ટોર્કની વાત કરીએ તો ટોર્કના આપણી પાસે જનરલ સૂત્ર છે R ક્રોસ F. આપણને એ જ ટોર્ક મળશે કે જેમાં R અને F પરસ્પર કેવા હોય, લંબ. સમાંતર ઘટકનો ટોર્ક શું થઈ જાય, શૂન્ય. મતલબ કે DS1 ની દિશામાં જે ટોર્કનો ઘટક F1 ને કારણે જે ટોર્કનો ઘટક હશે એનું પરિણામી મૂલ્ય શું હશે, શૂન્ય હશે. મતલબ કે F1 ને કારણે અસરકારક ટોર્ક અહીંયા કેટલું થશે, CP1 ક્રોસ F1. ચલો CP1 ની જગ્યાએ વેલ્યુ પાછી મૂકી દો, રાઈટ, કેમ કે આપણને ખબર છે CP1 બરાબર તો R1 એની વેલ્યુ મૂકી દીધી. હવે F1 તો એનું મૂલ્ય આપણે મૂક્યું, કેમ કે આપણને ખબર CP1 ક્રોસ F1 લખશું એટલે આપણે CP1 F1 અને બંને વચ્ચેનો ખૂણો તમે આકૃતિમાં જોઈ શકો છો કે α1 છે. ચલો આપણી પાસે ટોર્કનું સૂત્ર થઈ ગયું RF સાઇન થીટાને આધારે R1 F1 સાઇન α1. આને રિઝલ્ટ નંબર 2 આપી દો. ઉપર જે આપણી પાસે સૂત્ર આવ્યું F1 R1 d થીટા સાઇન α1 એને નંબર 2 આપી દો. હવે તમે સમીકરણ 1 અને 2 ને જો સરખાવશો તો આપણને ખબર સર F1 R1 સાઇન α1 ની જગ્યાએ ટોર્ક 1 લખી શકીએ. એટલે આપણને dW1 બરાબર શું મળશે, અહીંયા ટોર્ક 1 d થીટા. ચલો આપણી પાસે dW1 આવી ગયું, મતલબ કે F1 ને કારણે ઉદ્ભવતું કાર્ય. હવે આવું ને આવું ધારો કે એક કરતાં વધારે બળો ત્યાં લાગતા હોય તો આપણે જાણીએ છીએ કે સર જો એક કરતાં વધારે બળ હશે તો બધા બળોને કારણે ટોર્ક મળશે. તો આવા બધા જ ટોર્કનો આપણે સરવાળો કરવો પડશે. એટલે કુલ કાર્ય dW બરાબર ટોર્ક 1 d થીટા પ્લસ ટોર્ક 2 d થીટા પ્લસ ટોર્ક 3 d થીટા પ્લસ ટોર્ક એન્ડ d થીટા. આપણને થાય સર અહીંયા d થીટા બધાના કેમ સરખા? કારણ કે તમે જ્યારે દ્રઢ પદાર્થને કોણીય સ્થાનાંતર કરાવશો તો યાદ રાખજો દ્રઢ પદાર્થના બધા જ કણોનું કોણીય સ્થાનાંતર સમાન થશે, કોઈ પણનું બદલાશે નહીં. હા, બધાના સ્થાન સદિશો ત્રિજ્યાઓ બધાની વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ જુદી જુદી હશે અને માટે ટોર્ક બધાના પર લાગતા ટોર્ક કેવા હશે, જુદા જુદા હશે. બળો જુદા જુદા હશે એના કારણે પણ ટોર્ક બદલાશે. તો એટલે આપણે d થીટા બધામાં સેમ લીધો. તો d થીટા જો કોમન લઈએ તો આપણી પાસે ફોર્મ્યુલેશન થઈ ગયું કે ટોર્ક 1 d થીટા પ્લસ ટોર્ક 2 d થીટા પ્લસ ટોર્ક 10 d થીટા, એમાંથી d થીટા કોમન, ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 પ્લસ ટોર્ક n. અને આપણે જાણીએ છીએ કે બધા ટોર્કનો બેઝિક સરવાળો એ કુલ ટોર્ક આપે. એટલે dW બરાબર ટોર્ક d થીટા. તમે જોઈ શકો આ સૂત્ર રેખીય ગતિની અંદર F ને સમતુલ્ય છે. હવે આપણે જ્યાં પાવર બરાબર શું, તો કાર્ય છેદમાં સમય, તો dW અપોન dt. dWની જગ્યાએ જે d થીટા આપણે રિપ્લેસ કરીએ તો અહીંયા આપણે જે d થીટા પુટઅપ કર્યું, નીચે dt છે. હવે આપણે જાણીએ છીએ d થીટા બાય dt તો ઓમેગા છે, એટલે પાવર p બરાબર આપણને બીજું એક સૂત્ર મળ્યું જે ઓમેગા. યાદ રાખજો બધા સૂત્ર કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યના છે. જાણીએ છીએ કે જે ઓમેગા એ કોના જેવું છે, તો p બરાબર f જેવું. હવે આપણે ચાક ગતિની અંદરની ગતિ ઉર્જાની જો વાત કરીએ તો ગતિ ઉર્જા કેટલી છે, k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. તો ગતિ ઉર્જામાં ફેરફારનો દર જેને આપણે લખશું dk બાય dt. આ વેલ્યુ d બાય dt 1/2 I ઓમેગા સ્ક્વેર જેટલી હશે. ચલો 1/2 અચળ છે બહાર લઈ લો, I અચળ છે બહાર લઈ લો, તો d બાય dt ઓમેગા સ્ક્વેર આપણને આવું મળશે. આપણે જાણીએ છીએ સર ઓમેગા સ્ક્વેર છે એ ઓમેગા બદલાય છે એટલે ચલ છે. અહીંયા dt d બાય dt તો અહીંયા ઓમેગાનું ટીની સાપેક્ષે વિકલન ન થાય, ઓમેગાનું ઓમેગાની સાપેક્ષે થાય. એટલે આપણે ત્યાં શું કરીએ છીએ, ચેઇન રૂલ ઉપયોગ કરીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે મેં જોડે સાંકળ નિયમ લખેલો છે કે dy બાય dt બરાબર dy બાય dx ઇન્ટુ dx બાય dt લખી શકું. એમ અહીંયા d ઓમેગા સ્ક્વેર બાય dt ને માં લખવું હોય તો d બાય d ઓમેગા ઇન્ટુ d ઓમેગા બાય dt આ રીતે લખી શકું. આ d ઓમેગા કેન્સલ થાય અને એટલે d બાય dt જ મળે આમાં આપણને. ચલો ચેઇન રૂલને આધારે મેં એને કન્વર્ટ કરી નાખ્યું. d બાય d ઓમેગા ઓમેગા સ્ક્વેર 2 ઓમેગા થશે, કેમ કે ત્યાં ઘાતનો નિયમ લાગુ પડશે n(n-1) પ્રમાણે. એટલે 2 ઓમેગાની 2 ઓછા 1 ઇન્ટુ d ઓમેગા બાય dt. આપણે જાણીએ d ઓમેગા બાય dt એકચ્યુઅલી શું છે, આલ્ફા. એટલે આપણને 2 કેન્સલ થઈ જશે. એટલે આપણને ફાઇનલ એક આન્સર મળી ગયો dk બાય dt બરાબર I ઓમેગા આલ્ફા. ચલો આપણી પાસે એક ફોર્મ્યુલેશન આવી ગયું.
ઉપર આપણે જે પાવરને કેલ્ક્યુલેટ કર્યો એ પણ શું હતો? કાર્યનો દર. અને અહીંયા શું આવ્યું? ગતિ ઉર્જાનો દર. યાદ રાખજો, બંને હંમેશા સમાન જ હોય. એટલે સમીકરણ 3 અને 4 ઉપરથી આપણે કહી શકીએ કે P બરાબર ડીકે બાય ડીટી, અને એટલે જ ટોર્ક ઓમેગા બરાબર આઈ ઓમેગા આલ્ફા, અને એના આધારે આપણને ટોર્ક મળશે આઈ આલ્ફા. ચલો આ સમીકરણ પણ આપણે યાદ રાખવાનું. આ એફ બરાબર એમએ, જે રેખીય ગતિની જે સમીકરણ છે એના જેવું જ સમીકરણ આમાં આપણને મળે છે. ચલો ઓકે, તો આ થઈ ગઈ આપણે જ્યારે શુદ્ધ ગતિકીયની વાત કરીને એમાં આપણે જો કાર્યની વાત કરવી છે તો આ કાર્યનું સમીકરણ થઈ ગયું. અને તમે અંદર પણ જોશો તો આપણને એ જ રીતે એ આપેલું છે. હા, આપણે એમાં વધારે કંઈ કમ્પ્લીટ ડિસ્કશન નથી કરવાની. મેં જેટલું કરેલું છે એના આધારે એ રીતે જ એ થિયરીને રિપ્રેઝેન્ટ કરવાની છે. ચલો ક્લિયર? તો આ પોઈન્ટ અહીંયા આપેલો છે આપણી બુકની અંદર, તો આપણને એ સમીકરણ મળી જશે. ચલો કહેવાય આપણે ઉદાહરણ નંબર 7.15ની વાત કરીએ. બહુ સિમ્પલ ઉદાહરણ છે, ખાલી જો સૂત્રો યાદ હશે તો ઉદાહરણ કમ્પ્લીટ આવડી જશે. પહેલાં તો આપણે જોઈએ કે આપણને રકમમાં શું આપેલું છે. તો અહીંયા અવગણીય દ્રવ્યમાનની એક દોરીને 20 kg દળ. તો તમે અહીંયા જોઈ શક્યું છે કે મેં પહેલું જ તે m બરાબર 20 kgને રિપ્રેઝેન્ટ કરી દીધું, દળ આપી દીધું આપણને. બીજું આપેલું છે 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાય વ્હીલ ઉપર, એટલે આપણે r બરાબર 20 સેન્ટીમીટર લીધું, એને કન્વર્ટ કરીને 0.2 મીટર લઈ લીધું. કોર પર વીંટાળેલ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું ખેંચાણ બળ લાગે, એટલે F બરાબર 25 ન્યૂટન. ચલો આપણી પાસે આ પોઈન્ટ પણ આપેલો છે. અહીં ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર ચડેલ છે. પહેલો પ્રશ્ન, વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. યાદ રાખજો આકૃતિ આવી છે. તમે અહીંયા જોઈ શકો છો કે સર આની અંદર જે R છે આ ત્રિજ્યા છે, અને આ F છે. આપણી પાસે તમે જોઈ શકો ત્રિજ્યા અને F વચ્ચે કેટલાનો ખૂણો બને છે? 90નો. અને 90નો ખૂણો બનતો હોવાને કારણે જો આના કારણે મારે ટોર્ક શોધવું હોય તો આપણી પાસે ટોર્કનું સૂત્ર છે R ક્રોસ F, એટલે RF sin 90. એટલે કે અહીંયા ટોર્કનું એક ફોર્મ્યુલેશન આવું બનશે, ટોર્ક બરાબર RF. ચલો આ એક ફોર્મ આપણી પાસે આવી ગયું. એટલે આપણે અહીંયા સીધું FR જ લીધું છે. કેવું લીધું? કારણ એક જ છે, F અને R પરસ્પર કેવા છે? 90 ડિગ્રી ઉપર. બીજું હમણાં જ આપણે એક સમીકરણ મેળવ્યું, ટોર્ક બરાબર આઈ આલ્ફા. આપણે આ બેનો જો સમન્વય કરીએ તો આઈ આલ્ફા બરાબર FR. તો આપણને એના પરથી આલ્ફાને જો સૂત્રનો કરતા બનાવીએ તો આપણને મળે FR અપોન આઈ. તમે એવું કરી શકો, અહીંયા આઈ પહેલાં તો જડત્વની, આઈ જડત્વની ચાક માત્ર છે, અલગથી શોધી લો તોય વાંધો નહીં, જે પ્રમાણે બુકમાં કરેલું છે. અને કદાચ સમીકરણમાં મૂકશો એટલે 1/2 mr², કેમ કે તકતીને લંબ અક્ષમાંથી, તકતીના સમતલને લંબ અક્ષમાંથી પસાર થતી જે અક્ષ છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? 1/2 mr². તો એક RR કેન્સલ થઈ જશે, એટલે આપણને અહીંયા સમીકરણ કંઈક 2F અપોન mr આવું મળશે. હવે તમે અહીંયા શું કરો? 2F અપોન mrની અંદર વેલ્યુ મૂકી દો, 2 × 25/20 × 0.2, એટલે આપણને મળશે 12.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો આપણી પાસે કોણીય પ્રવેગ આવી ગયો. બીજો ક્વેશ્ચન પૂછેલો કે જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાર સુધી ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો. તો આપણે જાણીએ છીએ સર અહીંયા 2 મીટર રેખીય ગતિ છે, એના પર બળ લાગતું 25 ન્યૂટન છે, બંને એક જ દિશામાં છે, કેમ કે જે દિશામાં દોરી ખેંચાય છે એ દિશામાં બળ લાગે છે. મતલબ કે સ્થાનાંતર અને બળ એક જ દિશામાં છે, એટલે અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. અને એટલે W બરાબર થતું કાર્ય બરાબર F.D, FD cos 0, cos 0 1 થાય. એટલે આપણે સીધું અહીંયા સમીકરણ જે યુઝ કર્યું છે એ સમીકરણ આપણે W બરાબર શું યુઝ કર્યું છે? FD. ચલો આપણી પાસે F છે, D છે, 25 × 2 50 જૂલ.
ત્રીજો ક્વેશ્ચન છે કે આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો. વ્હીલ તેની સ્થિર ગતિ શરૂ કરે છે તેમ ધારો. ચલો, ગતિ ઉર્જા અહીંયા આપણે ગતિ ઉર્જાનો ફેરફાર પહેલાં તો શોધી લઈએ. ગતિ ઉર્જાનો ફેરફાર શોધવા માટે આપણે પ્રારંભિક કોણીય ઝડપ લેવાની, અંતિમ કોણીય ઝડપ લેવાની. આપણે જાણીએ છીએ કે અહીંયા પ્રારંભિક કોણીય ઝડપ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે એટલે ઓમેગા 0 બરાબર શું લેવાનું છે? 0. ધારી લો કે અંતિમ કોણીય ઝડપ ઓમેગા છે. કરેલ કોણીય સ્થાનાંતર આપણી પાસે ઇનડાયરેક્ટલી આપી દીધું. કેમ? કારણ કે 2 મીટર જેટલી ખુલશે. હવે આપણે જાણીએ છીએ તો 2 મીટર જેટલી દોરી ખુલી તો 2 મીટર જેટલું એની અંદર, કેમ કે દોરી પહેલાં ફ્લાયવ્હીલ ઉપર કેવી હોય? વળ ચઢાયેલી હોય. તમે ત્યારે ખેંચશો એટલે દોરી ખુલતી જશે. જેટલી ખુલે છે એ પ્રમાણે એમાં રોટેશન થશે અને એ રોટેશન ઉપરથી જ આપણે એનું કોણીય સ્થાનાંતર શોધી શકીએ. તો કોણીય સ્થાનાંતર બરાબર દોરીનું રેખીય સ્થાનાંતર છેદમાં વ્હીલની ત્રિજ્યા. આ લઈ લો એટલે આપણને મળી જાય. ચલો, અહીંયા દોરીનું રેખીય સ્થાનાંતર કેટલું છે? 2 મીટર અને વ્હીલની ત્રિજ્યા કેટલી છે? 0.2. એટલે આપણને અહીંયા કેટલું મળશે? 10 રેડિયન. ચલો, આ સીધું એનું સૂત્ર છે કે ભાઈ મારે સ્થાનાંતર શોધવું છે તો કઈ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય. આમ એકચ્યુઅલી આપણે સૂત્ર અહીંયા શું હતું? ચાપ બરાબર આર ઇન્ટુ થીટા. ચાપ બરાબર આપણે શું યુઝ કર્યું છે? આર થીટા. એટલે ખૂણાની જે વ્યાખ્યા હતી એનો જ ઉપયોગ કરેલો છે. ચલો, હવે આપણે જાણીએ કે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર બરાબર શું થાય? 2 આલ્ફા થીટા. ઓમેગા નોટ એટલે કે પ્રારંભિક કોણીય ઝડપ તો 0 છે એટલે ઓમેગા સ્ક્વેર બરાબર શું થાય? 2 આલ્ફા થીટા. આલ્ફા આપણે આગળ મેળવી લીધો 12.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, સોરી રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ત્યાં યુનિટને ચેન્જ કરી નાખવાનો છે. એ મીટર નહીં, કેમ કે કોણીય પ્રવેગ છે એટલે ત્યાં આપણે એની જગ્યાએ શું યુઝ કરવું પડશે? રેડિયન. એટલે અહીંયા આ યુનિટને ચેન્જ કરીને આપણે લખશું રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ચલો, ઓકે. તો ત્યાં એ ડિફરન્સ આવી જશે. હવે આપણે અહીંયા વેલ્યુ મૂકી દઈએ બધાની. તો 12.5 થીટા બરાબર 10, તો આપણી વેલ્યુ થઈ જશે 250 રેડિયન પર સેકન્ડનો હોલ સ્ક્વેર, કેમ કે ઓમેગા સ્ક્વેર છે. હવે ગતિ ઉર્જામાં વધારો કેટલો થયો? તો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 ઓમેગા સ્ક્વેર માઇનસ 1/2 ઓમેગા 0 સ્ક્વેર. ઓમેગા 0 0 છે એટલે આ આખી ટર્મ 0 થઈ જશે એટલે આની જગ્યાએ આપણે 0 જ મૂકવાનો છે. ચલો, અહીંયા 1/2 આઈની જગ્યાએ 1/2 mr સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. એમની વેલ્યુ મૂકી દો, આરની વેલ્યુ મૂકી દો, ઓમેગા સ્ક્વેર ઉપર આપણે શોધી લીધો એની વેલ્યુ મૂકી દો. સિમ્પ્લિફાઈ કરશો એટલે આપણને જવાબ મળશે 50 જૂલ. તમે આગળ બી ભાગમાં પણ ખેંચાણ બળ દ્વારા થતું કાર્ય કેટલું હતું? 50 જૂલ. યાદ રાખજો, આપણે જાણીએ છીએ કે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ગતિ ઉર્જામાં ફેરફાર બરાબર શું થવું જોઈએ? કાર્ય. અને એટલે જ અહીંયા પણ એ લાગુ પડી શકે છે અને એટલે જ અહીંયા બંને વેલ્યુ કેવી આવી ગઈ? સરખી. એટલે બી અને સીના જવાબો કેવા છે? સમાન. આના પરથી આપણે એવું કહી શકીએ કે વ્હીલે પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા બરાબર બળે કરેલું કાર્ય. તો ક્લિયર છે કે કેલ્ક્યુલેશનની અંદર ફક્ત આપણે સૂત્રો યુઝ કરવાના છે. સૂત્રો આવડશે એટલે આનું કેલ્ક્યુલેશન તમને સહેલાઈથી સમજમાં આવશે. ચલો, ક્લિયર. તો આ ગણતરીને કમ્પ્લીટ કરી નાખવાની. ઉદાહરણ નંબર 7.15. બરાબર. નેક્સ્ટમાં આપણે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાનની ચર્ચા કરશું. થેન્ક યુ.